Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I will explain some important math functions in PHP. Very first is ABS. This function is used to get absolute value of a given number. તમે જે નંબર આર્ગ્યુમેન્ટમાં પાસ કર્યો હશે એની એબ્સોલ્યુટ વેલ્યુ છે એ રિટર્ન થશે. અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે ABS of minus 4.2. So the answer will be 4.2 because 4.2 is the absolute value of minus 4.2. Then ABS of 5, it will display the 5 is the answer. Next is cell function. This function is used to round the fractions up. એટલે આર્ગ્યુમેન્ટમાં તમે જે ફ્લોટ વેલ્યુ પાસ કરી હશે એનું નેક્સ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર વેલ્યુ છે એ રિટર્ન થશે. જેમ કે 4.3 અહીંયા મેં સેલને આર્ગ્યુમેન્ટમાં પાસ કર્યું છે તો 4.3 નો નેક્સ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર નંબર છે 5, સો ઇટ વિલ રિટર્ન 5. નેક્સ્ટ એક્ઝામ્પલ છે સેલ ઓફ 9.999, તો અગેન 9.999 નો નેક્સ્ટ હાઈએસ્ટ ઇન્ટીજર નંબર છે 10, સો ઇટ વિલ રિટર્ન 10. નેક્સ્ટ ફંક્શન ઇઝ ફ્લોર ફંક્શન. This function is used to round the fractions down. That means આર્ગ્યુમેન્ટમાં તમે જે ફ્લોટ વેલ્યુ પાસ કરી હશે એનો નેક્સ્ટ સ્મોલેસ્ટ ઇન્ટીજર નંબર છે એ રિટર્ન થશે. સો ફ્લોર ઓફ 4.3 નો નેક્સ્ટ સ્મોલેસ્ટ ઇન્ટીજર નંબર છે 4, સો ઇટ વિલ ડિસ્પ્લે 4 ઇન ધ આઉટપુટ. અને નેક્સ્ટ એક્ઝામ્પલ છે 9.999, તો અગેન એનો નેક્સ્ટ સ્મોલેસ્ટ ઇન્ટીજર નંબર છે 9, સો ઇટ વિલ ડિસ્પ્લે 9 ઇન ધ આઉટપુટ. નેક્સ્ટ ફંક્શન ઇઝ રાઉન્ડ. This function is used to round the float value. એમાં આર્ગ્યુમેન્ટની અંદર બે આર્ગ્યુમેન્ટ્સ છે. ફર્સ્ટ ઇઝ ધ વેલ્યુ જેનું તમારે રાઉન્ડિંગ કરવું છે અને સેકન્ડ ઇઝ ધ પ્રેસિઝન. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે રાઉન્ડ ઓફ 3.4. સો જનરલી ડેસિમલ પોઈન્ટ પછીનો જે ડિજિટ હોય એ 5 થી વધારે હોય તો ડેસિમલ પોઈન્ટ પહેલાનો જે ડિજિટ હોય એમાં +1 થઈ જાય, એટલે કે 1 નંબર એડ થઈ જાય. સો અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 4 છે, સો એનું રાઉન્ડિંગ થઈને તમને આન્સર મળશે 3. અને 3.5 નું રાઉન્ડિંગ તમે કરશો તો અહીંયા ડેસિમલ પોઈન્ટ પછી 5 છે, એટલે આગળના ડિજિટમાં એક એડ થશે એટલે આન્સર મળશે 4. નેક્સ્ટ ઇઝ F mode. This function returns the remainder of the division of the arguments. એટલે એની આર્ગ્યુમેન્ટમાં તમે જે નંબર પાસ કર્યા હશે એનું ડિવિઝન થઈને જે રિમાઇન્ડર મળે છે એ રિટર્ન થશે. જેમ કે અહીંયા F મોડમાં મેં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આપી છે 9, સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે 2, સો ઇટ ઇઝ 9 ડિવાઇડ બાય 2, તેમાં રિમાઇન્ડર મળશે 1. એટલે મોડ્યુલસ ઓર રિમાઇન્ડર ફાઇન્ડ આઉટ કરવા માટે આ ફંક્શનનો યુઝ થાય છે. નેક્સ્ટ ઇઝ મીન. ધીસ ફંક્શન ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ આઉટ ધ લોએસ્ટ વેલ્યુ. તમે આર્ગ્યુમેન્ટમાં જેટલી પણ વેલ્યુ આપી હશે એમાંથી લોએસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટેનું ફંક્શન છે. આર્ગ્યુમેન્ટમાં તમે એરે પણ આપી શકો તો એરેમાંથી લોએસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને તમને આન્સરમાં મળશે. મીન ફંક્શન રિટર્ન્સ ધ ન્યુમેરિકલી લોએસ્ટ ઓફ ધ ઓલ પેરામીટર્સ. If the first and only parameter is an array, min returns the lowest value in that array. If the first parameter is an integer, string or float, you need at least 2 parameters in the min function. And min function will return the smallest value of this number. હવે જ્યારે min function ની અંદર તમે કોઈ string value પાસ કરો ત્યારે string value છે એ 0 ની અંદર કન્વર્ટ થઈ જશે અને એકથી વધારે વખત જો 0 આવતા હશે તો ફર્સ્ટ વેલ્યુ રિટર્ન થશે. અને મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ્સ છે એ જ્યારે 0માં ઇવેલ્યુએશન એનું થાય, એટલે કે સપોઝ આર્ગ્યુમેન્ટની અંદર તમે 0 પણ આપેલું છે અને કોઈ સ્ટ્રિંગ પણ આપેલું છે તો એ બે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ પણ 0માં ઇવેલ્યુએટ થશે. તો મલ્ટિપલ વેલ્યુઝ છે જ્યારે 0માં ઇવેલ્યુએટ થાય ત્યારે ફર્સ્ટ 0 છે એ રિટર્ન થશે. જેમ કે અહીંયા મેં મલ્ટિપલ એક્ઝામ્પલ્સ આપ્યા છે. ફર્સ્ટ મીન અપ્લાય કર્યું છે બધી ઇન્ટીજર્સ વેલ્યુ ઉપર, જેમાં 1 છે એ મિનિમમ છે એટલે 1 રિટર્ન થશે. સેકન્ડ મીનની અંદર એક એરે આપ્યો છે એટલે એરેની અંદર 2 છે એ મિનિમમ છે એટલે 2 રિટર્ન થશે. થર્ડ મીનની અંદર ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ 0 છે, સેકન્ડ આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ છે એટલે આ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ છે એ 0માં ઇવેલ્યુએટ થશે, એટલે એકચ્યુઅલી આર્ગ્યુમેન્ટ છે 0 એન્ડ 0, તો ફર્સ્ટ 0 રિટર્ન થશે, સો ઇટ વિલ ડિસ્પ્લે ધ 0 ઇન ધ આઉટપુટ. દેન મીનની અંદર ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ છે, સેકન્ડ આર્ગ્યુમેન્ટ 0 છે. હવે આ જે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ છે 0માં ઇવેલ્યુએટ થશે અને એટલે બંને આર્ગ્યુમેન્ટ 0 બની જશે એટલે ફર્સ્ટ 0 રિટર્ન થશે. એટલે ફર્સ્ટ 0 છે એ એકચ્યુઅલી શું છે તો કે સ્ટ્રિંગ છે, હેલો છે, એટલે મને આઉટપુટની અંદર હેલો મળશે. એનું ઇવેલ્યુએશન 0 માં થશે જસ્ટ ફોર ધ કમ્પેરિઝન.
પણ જ્યારે રિટર્ન થશે ત્યારે ઓરિજિનલ આર્ગ્યુમેન્ટ જ રિટર્ન થશે. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ હેલો છે જે 0 માં ઇવેલ્યુએટ થશે. સેકન્ડ આર્ગ્યુમેન્ટ -1 છે, તો 0 અને -1 ની અંદર મિનિમમ વેલ્યુ છે -1, સો ઇટ વિલ રિટર્ન -1. જે મીન છે એવું જ મેક્સ ફંક્શન છે, બટ એ હાઈએસ્ટ વેલ્યુ રિટર્ન કરશે. બાકી બધા રૂલ્સ છે એ સેમ એઝ મીન છે. નેક્સ્ટ ફંક્શન છે પાવર. ધીસ ફંક્શન ઇઝ યુઝડ ફોર એક્સપોનેન્શિયલ એક્સપ્રેશન. એટલે તમારે જ્યારે કોઈ પાવર ફાઇન્ડ આઉટ કરવો હોય ત્યારે તમે યુઝ કરી શકો. જેમ કે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર મેં આપેલું છે પાવર ઓફ -1 અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે 10 20, સો ઇટ વિલ એકચ્યુઅલી રિટર્ન -1/20. એટલે -1/20 નો આન્સર તમને મળશે 1. સેકન્ડ એક્ઝામ્પલ છે 2 અને 3, સો ઇટ ઇઝ 2/3, સો ઇટ વિલ ડિસ્પ્લે 8 in the output. Actually it returns the base raised to the power of exp. એટલે બે આર્ગ્યુમેન્ટ છે, એક બેઝ અને એક exp. એટલે બેઝ રેઝ ટુ exp થશે. ઇફ ધ પાવર કેનોટ બી કમ્પ્યુટેડ, એટલે બીકોઝ ઓફ એની રીઝન જો આ ઓપરેશન ના થઈ શકે તો વોર્નિંગ મેસેજ તમને ડિસ્પ્લે થશે અને પાવર ફંક્શન છે એ ફોલ્સ રિટર્ન કરશે. નેક્સ્ટ છે સ્ક્યુઆરટી ફંક્શન. ઇટ રિટર્ન્સ ધ સ્ક્વેર રૂટ ઓફ અ ગિવન નંબર. તમે જે પણ આર્ગ્યુમેન્ટમાં આપેલું હશે અહીં આપ્યું છે સ્ક્વેર રૂટ ઓફ 9, સો ઇટ વિલ ડિસ્પ્લે 3 in the output. Next is exp function. This function calculates the exponent of e. e છે એક મેથેમેટિકલ ટર્મ છે જેની વેલ્યુ છે 2.718282. એટલે અમુક મેથેમેટિકલ ઓપરેશન્સની અંદર e રેઝ ટુ સમથિંગ તમારે ફાઇન્ડ આઉટ કરવાની જરૂરિયાત પડતી હોય ત્યારે તમે આ ફંક્શનનો યુઝ કરી શકો. જેમ કે અહીં આપેલું છે exp of 12, સો ઇટ ઇઝ એકચ્યુઅલી e રેઝ ટુ 12 અને તમને એનો આન્સર છે એ આ ફોર્મની અંદર મળી જશે. નેક્સ્ટ ઇઝ રેન્ડ ફંક્શન. ઇટ ઇઝ યુઝડ ટુ જનરેટ ધ રેન્ડમ નંબર્સ. ઘણી વાર તમારે કોઈ રેન્ડમ ઇન્ટીજર નંબર્સ જનરેટ કરવાની જરૂરિયાત પડે ત્યારે આ ફંક્શનનો યુઝ કરી શકો. એમાં આ જે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ જે આર્ગ્યુમેન્ટમાં જે ઓપ્શનલ છે તમે ન આપો તો પણ ચાલે. જો તમે એ આર્ગ્યુમેન્ટ ન આપો તો કોઈ પણ રેન્ડમ નંબર જનરેટ થશે અને મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ આપેલી હોય તો એની વચ્ચેનું જ રેન્ડમ નંબર જનરેટ થશે. નાઉ લેટ અસ એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ જેની અંદર આપણે બધા જ ફંક્શનનો યુઝ કરીએ. Very first you start your Apache service, go to XAMPP folder and start your XAMPP control panel. Start your Apache service, then go to htdocs folder and create your program. I have already created it. આપણે જે ફંક્શન્સ હમણાં એક્સપ્લેન કરીએ એ બધા જ ફંક્શન્સને મેં અહીંયા યુઝ કરેલા છે અને ઇકોની અંદર ફંક્શન ઇટસેલ્ફ લખેલા છે એટલે આપણને ખ્યાલ આવે કે કયા ફંક્શનનું એ આઉટપુટ છે. નાઉ લેટ અસ એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ. Open your browser. Write down localhost and your program name math.php. So here you can see the output. તમે પ્રોગ્રામ ઓપન પણ રાખી શકો પણ અહીંયા મેં ઓલરેડી જે ફંક્શન યુઝ કર્યા છે અહીંયા ઇકોની અંદર લખી જ દીધા છે એટલે અહીંયા સપોઝ જે આઉટપુટ આવે છે એ કયા ફંક્શનનું આઉટપુટ છે તમને ખ્યાલ આવે એટલે પ્રોગ્રામ ઓપન રાખવાની જરૂરિયાત નથી. Now first is ABS of -4.2, so answer is 4.2, then absolute of 5, again 5, then absolute of -5, it is again 5. નેગેટિવ નંબરનું એબ્સોલ્યુટ વેલ્યુ છે પોઝિટિવ આવે એટલે અહીંયા -5 નો આન્સર મળે છે 5. સેલ ઓફ 4.3 નો નજીકનો હાઈએસ્ટ ઇન્ટીજર નંબર જે 5 છે. then સેલ ઓફ 9.999 જેનો હાઈએસ્ટ ઇન્ટીજર નંબર 10 છે. ફ્લોર ઓફ 4.3 તો એ લોએસ્ટ ઇન્ટીજર નંબર જે 4.3 થી નજીક હોય એ 4 છે. then again ફ્લોર ઓફ 9.999 તો એનો આન્સર છે 9 આવે છે. 3.4 નું રાઉન્ડિંગ 3, 3.5 નું રાઉન્ડિંગ 4, then 10 divided by 3 f mod જે રિમાઇન્ડર રિટર્ન કરે છે, સો રિમાઇન્ડર ઇઝ 1. then અહીંયા મીન ફંક્શન જેમાં મિનિમમ વેલ્યુ છે 1, then અહીંયા મીન ઓન એરે તો એરેની અંદર મિનિમમ વેલ્યુ છે 2, then again મીન ઓફ 0 અને હેલો જે હેલો છે એ 0 માં ઇવેલ્યુએટ થશે પણ ફર્સ્ટ વેલ્યુ રિટર્ન થશે જ્યારે મલ્ટિપલ ઝીરોસ હોય ત્યારે એટલે આન્સર આવે છે 0. then મીન ઓફ હેલો એન્ડ 0 અગેન હેલો 0 માં ઇવેલ્યુએટ થશે એટલે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ જે હેલો છે એ રિટર્ન થશે. then મીન ઓફ હેલો એન્ડ -1
તો હેલો છે 0 માં ઇવેલ્યુએટ થશે અને 0 અને -1 જેમાં મિનિમમ વેલ્યુ -1 છે એટલે -1 રિટર્ન થશે. ધેન મેક્સ ફંક્શન અપ્લાય કર્યું છે જે મેક્સિમમ વેલ્યુ રિટર્ન કરે છે. આમાં મેક્સિમમ વેલ્યુ છે 7. ધેન એરેમાં મેક્સિમમ વેલ્યુ છે 5. ધેન અહીંયા 0 અને હેલોમાં મેક્સિમમ વેલ્યુ છે 0. ધેન મેક્સ હેલો અને 0 માં મેક્સિમમ વેલ્યુ છે. એકચ્યુઅલી અહીંયા હેલો છે 0 માં ઇવેલ્યુએટ થશે અને 0 અને 0 એટલે એ બંનેની અંદર મેક્સિમમ વેલ્યુ બંને સેમ છે એટલે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ રિટર્ન થશે. અહીંયા મેક્સની અંદર હેલો અને -1 તો હેલો 0 માં ઇવેલ્યુએટ થશે એટલે 0 અને -1 માં 0 મેક્સિમમ વેલ્યુ છે એટલે હેલો રિટર્ન થશે. ધેન પાવર ઓફ -1 and 20 that is -1 raised to 20 so it is 1. Then 2 raised to 3 it is 8. SQRT of 9 it is 3. Then exponent of 12 e raised to 12 the answer is this. And random number અહીંયા આપણે લિમિટ નથી આપી એટલે કોઈ પણ રેન્ડમ નંબર જનરેટ થાય છે અને અહીંયા રેન્ડમ નંબરની અંદર 5 અને 15 વચ્ચે આપણે મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ આપી છે એટલે 13 રેન્ડમ નંબર જનરેટ થાય છે. તમે જ્યારે પ્રોગ્રામને ફરીથી એક્ઝિક્યુટ કરો ત્યારે રેન્ડમ નંબરની વેલ્યુ છે ચેન્જ થઈ શકે કેમ કે એવરી ટાઈમ રેન્ડ ફંક્શન છે એ કોઈ પણ રેન્ડમ નંબર જનરેટ કરે છે. સો ધીસ ઇઝ હાઉ these mathematical functions are working in PHP. Thank you.